બેને એઆઈ ની વાત કરી, પણ કૃષિને એઆઈ સાથે જોડીએ તો આપણને ખૂબ સરસ અત્યારના સમયમાં જે યોગદાન મળે છે એ એઆઈ આધારિત ભારત વિસ્તાર ટૂલ જે આ બજેટમાં એની જોગવાઈ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માધ્યમથી જગતના તત એટલે કે આપણા દેશના ખેડૂતોને પોતાની ભાષામાં પાક ઉત્પાદન, હવામાન, ખાતર, રોગ નિયંત્રણ અને બજાર સંબંધિત તાજી અને યોગ્ય માહિતી મળશે. ઊંચી કિંમતવાળા પાકો જેવા કે નાળિયેર, કાજુ, અખરોટ વગેરેના વિકાસ માટે ખાસ યોજનાઓ દ્વારા ખેડૂતોને વધુ આવકના અવસરો આપવાનો સંકલ્પ થયો છે. પશુપાલન અને ડેરી ક્ષેત્ર માટે 20,000 થી વધુ વેટરનરી ડોક્ટરને તાલીમ આપવાની યોજના જાહેર કરીને પશુ આરોગ્ય સેવાઓ, રસીકરણ અને દૂધ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રઢ સંકલ્પ, સ્પષ્ટ દિશા અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારાના નેતૃત્વ હેઠળ નિર્મલા સીતારામનજી દ્વારા આ બજેટ રજૂ થયેલું છે. ત્યારે આ બજેટ દ્વારા દેશની સમૃદ્ધિ, સશક્તિકરણ અને સર્વાંગી વિકાસની સ્પષ્ટ રૂપરેખા આ બજેટથી સ્પષ્ટ થાય છે. અને કેન્દ્રીય બજેટમાં યુવાનોની ઉર્જા, મહિલાઓની સામર્થ્ય શક્તિ, ખેડૂતોની મહેનત, શ્રમિકોની નિષ્ઠા અને ઉદ્યોગ સાહસિકતાઓની નવીનતા રાષ્ટ્ર નિર્માણના કેન્દ્ર સ્થાનમાં છે. આ બજેટ માત્ર આંકડાઓનો સરવાળો નથી, પરંતુ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતી અને ભારત 2047 સુધી વિકસિત, સમર્થ અને વૈશ્વિક નેતૃત્વ ધરાવતી શક્તિ બનવા માટે મજબૂત યોજના પ્રતિપાદિત કરી રહ્યું છે. એની ઝાંખી આ બજેટના માધ્યમથી આપ સૌ સમક્ષ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આમ વિષય થોડો કંટાળાજનક લાગે, પણ જ્યારે ન્યૂઝપેપરમાં અથવા તો મીડિયામાં જોઈએ કે બજેટમાં આપણા માટે શું અને અત્યારની પેઢી છે એને કેવી રીતના આપણે સાચી દિશામાં એના માટે શું છે, પ્રોપર રોજગારીની તકો શેમાં છે, એના માટે થઈ અને આ બજેટની સમજણ કેળવવી ખૂબ જરૂર છે. અંતમાં બે પંક્તિ કહી અને હું મારી વાતને વિરમું છું. ખેતરથી શહેર સુધી આશાની વાણી, બજેટમાં ગુંજે છે વિકાસની કહાની. માતૃશક્તિ આગળ વધે, આત્મનિર્ભર થાય, સન્માન અને શક્તિથી નવો યુગ રચાય. યુવા શક્તિના હાથમાં છે સપનાઓની કમાન. રોજગાર અને શિક્ષણથી વધે આ દેશનું નામ. ગરીબ હોય, ખેડૂત હોય, મધ્યમ વર્ગ હોય, સૌનો કરે વિચાર. આર્થિક વિકાસે મજબૂત થાય એ જ આધાર. આવું છે અમારું બજેટ જે ભારતનો સંકલ્પ કરે છે સાકાર, સમાવેશી વિકાસ અને સૌનો અધિકાર. ખૂબ સરસ રીતે આપે મને શાંતિથી સાંભળી, એના માટે પુનઃ આપ સૌનું અભિવાદન કરી આપ સૌનો આભાર માની વિરમું છું. પુનઃ આપ સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. બેન શ્રી ઉપાધ્યક્ષ અરુણાબેન, રાજકોટ મહાનગરના અધ્યક્ષ ભાઈ શ્રી માધવભાઈ, ધારાસભ્ય દર્શિતાબેન રૂપાણી, પૂર્વ મેયર બીનાબેન, રક્ષાબેન, કાશ્મીરાબેન, પૂજાબેન, સર્વ મહાનુભાવો, બધા જ બહેનો, આપણે અહીંયા નાસ્તાની વ્યવસ્થા
અહીંથી નીકળી પાછળના દરવાજાથી ઉપરની સાઈડ છે બધા જ બહેનો નાસ્તો કરી અને જ પોતપોતાની બસમાં શિફ્ટ થાય પછી મહિલા મોરચાની 14મી ટીમ પ્લીઝ સ્ટેજ ઉપર આવી જશે. અંજુબેનને મોકલો 2 મિનિટ આવી જાઓ એના માટે બહુ સરસ કરી છે. સેન્ટર આવી જાય હાલો ઝડપ જે કઈ દર્શિતાબેન કેમ ગયા? દર્શિતાબેન ચલો રોલ બેન બેન કેન્દ્રીય બજેટને લઈને જે રીતના કોંગ્રેસ વિરોધ કરી રહી છે મહિલાઓ માટે કશું આજે જે રીતના મહિલાઓ વચ્ચે આપણે વાત કરી મહિલાઓ માટે શું કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ ઐતિહાસિક બજેટ સતત 9મી વાર આદરણીય નાણાપ્રધાન શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 53.5 લાખ કરોડનું આ બજેટ કે જેમાં માતૃશક્તિ, યુવા શક્તિ, કિસાન શક્તિ, ઉદ્યમી શક્તિ, MSME હોય કે તમામે તમામ અંત્યોદયના પ્રેરણાથી આ બજેટ જ્યારે આપણા બધાની વચ્ચે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ખાતે આજે મહિલા સંવાદના ભાગરૂપે ગુજરાત સરકારના પ્રદેશમાંથી મહિલા મોરચાના અધ્યક્ષ બેન શ્રી અંજુબેન તેમજ પૂરી મહિલા મોરચાની ટીમ, રાજકોટના ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયરશ્રી અને ખૂબ સરસ સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી ત્યારે બજેટનો સંવાદ કરી અને બજેટમાં માતૃશક્તિ માટે શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, MSME સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝમાં બહેનોનું યોગદાન કેવી રીતના વધે, કોઈ પણ નાના ઉદ્યોગો સાથે બહેનો સંકળાયેલા હોય તો એમને આવનારા સમયમાં આ દેશના વિકાસમાં કેવી રીતના સહભાગીતા આપી શકાય એ માટેની વિસ્તૃત વિચાર અને સંવાદના કાર્યક્રમથી વાત મૂકવામાં આવી. આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને એનડીએની સરકારને ગુજરાત સરકારના માધ્યમથી અને આ મંચના માધ્યમથી ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કેમ કે વિપક્ષ પાસે બોલવા માટે અને વિકાસ માટે કોઈ વાતો નથી એટલે ફક્ત પોકળ દાવાઓ અને ખાલી વાતો બનાવી અને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લોકો ખૂબ સમજુ છે, હોશિયાર છે અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાં જે ભરોસો દાખવી રહ્યા છે એના ઉપરથી જ એ ફલિત થાય છે કે અત્યારની જે જનતા છે અને અત્યારની જે યુવા શક્તિ છે, માતૃશક્તિ છે, જે આવતીકાલનું આ દેશનું ભવિષ્ય બનવાના છે ત્યારે વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની સંકલ્પના સાથેનું આ ખૂબ સરસ બજેટ અને તમામ આયામો સાથે મધ્યમ વર્ગની વાત હોય, સેમિકન્ડક્ટરની વાત હોય, એઆઈની વાત હોય, કૃષિ ક્ષેત્રની વાત હોય, સેમિકન્ડક્ટરની વાત હોય, તમામ ક્ષેત્રમાં ખૂબ સરસ આયામો સાથે બજેટની ફાળવણી અને જોગવાઈ કરવામાં આવેલી છે. એની વિસ્તૃત ચર્ચા આજે રાજકોટ ખાતે કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ માધવભાઈ અને એમની પૂરી ટીમને પણ હું ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને મહિલા મોરચાના મારા બહેનોને પણ હૃદયપૂર્વકના અભિનંદન કે એમની મહેનતથી આજે ખૂબ સારો સંવાદ રાજકોટ ખાતે રહ્યો. અને હવે આપણે એવું કહીએ છીએ, પહેલા એવું કહેવાતું કે દેશ વિકાસ કરશે ત્યારે બહેનોનો વિકાસ થશે પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં હવે આપણે એ દિશા તરફ આગળ વધી રહ્યા છીએ કે બહેનોને પણ આર્થિક સ્વનિર્ભર કરી અને મુખ્ય પ્રવાહમાં જોડી એમના વિકાસના આધારે અને એમની આર્થિક સ્વાવલંબનતાના આધારે આ દેશનો વિકાસ વધારે મજબૂત, વધારે સશક્ત બનવા જઈ રહ્યો છે. ત્યારે પુનઃ આ બજેટ ખૂબ સરસ, આશાવાદી, ઉત્સાહજનક અને દરેક વર્ગ માટે કંઈ ને કંઈ વિષય લઈ અને આપણા બધાની વચ્ચે જ્યારે રજૂ કરવામાં આવ્યું છે ત્યારે પુનઃ એનડીએની સરકારને, કેન્દ્ર સરકારને, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપી અને ધન્યતા કરું છું. થેન્ક યુ. હિન્દી દઉં ને?
पूछी लियो। मैडम आज से T20 वर्ल्ड कप शुरू हो रहा है, किस तरह से इंडिया की प्रदर्शन कैसे चल सिंस पास्ट ईयर्स हम जो विटनेस हुए हैं कि टीम इंडिया ने बहुत ही अच्छा प्रदर्शन किया है, चाहे वो यंग जनरेशन की बात हो, चाहे अभी जो दिव्यांग बहनों ने भी T20 जीता है, हमारी विमेंस ने भी T20 जीता है। तो अभी हमारी भारतीय क्रिकेट टीम जो मेंस की टीम है उनका वर्ल्ड कप शुरू हो रहा है, तो मैं पूरे हृदय से उनको शुभकामनाएं देना चाहूंगी। बहुत ही अच्छी टीम है, बहुत ही अच्छा प्रदर्शन हम कर रहे हैं पिछले कई सालों से, तो यही परफॉर्मेंस है और यही जो उनका कैलिबर है वो एक होम कंडीशन में बहुत ही अच्छा रहेगा, ऐसा विश्वास भी। और डेफिनेटली हम जीतेंगे, ऐसा पूरे देश को विश्वास है कि ये T20 वर्ल्ड कप है वो जीतेंगे। यस यस यस, ये हार्टिएस्ट कॉन्ग्रेचुलेशंस जो यंग गन्स ऑफ इंडिया है जो अंडर 19 के माध्यम से वर्ल्ड कप में बहुत ही अच्छा प्रदर्शन किया, और जो जीत अंकित की है उनको भी मैं पूरे हृदय से धन्यवाद करना चाहूंगी, क्योंकि यही जो एथलीट्स हैं वो देश का भविष्य है और बहुत ही अच्छा कर रहे हैं। बहुत ही युवा पीढ़ी को उनसे मार्गदर्शन और प्रोत्साहन मिलता है और एक रोल मॉडल के तौर पे बहुत ही अच्छा वो काम कर रहे हैं। तो देश में जो क्रिकेट का एक अलग ही माहौल रहता है, तो उनमें बहुत सारे युवा चेहरों को भी इस साल मौका मिला है अपना कैलिबर दिखाने के लिए, तो उनको भी बहुत बहुत धन्यवाद और शुभकामनाएं। थैंक यू।